પોલીસ ભરતીમાં આર્થિક પછાત વર્ગને અન્યાય થયા હોવાનો આક્ષેપ થયો છે। પોલીસ ભરતીમાં આર્થિક પછાત વર્ગને અન્યાય થવાનો આક્ષેપ છે। મહત્વનું છે કે પાટીદાર આગેવાન દિનેશ બામભણિયાએ આરોપ લગાવ્યા છે। જૂની ભરતીમાં પાસ થયેલાઓને નવી ભરતીમાં નાપાસ કરાયા છે। ભરતીમાં જાતિગત ટિપ્પણી કરાતો હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે। પાટીદાર સમાજના ઈડબ્લ્યુએસ ઉમેદવારોને અન્યાય થવાની પ્રક્રિયાઓ અમારી સામે આવી છે। ખાસ કરીને જાતિ વિષયક શબ્દો બોલીને પાટીદાર સમાજને નોકરીની ક્યાં જરૂરિયાત છે એવા શબ્દો વાપરીને ગાંધીનગર અને અન્ય કેન્દ્રોમાં ઉમેદવારોને 2019 અને 2025ના ઊંચાઈ વિભાગ વિષયમાં પાસ થયેલા ઉમેદવારો રનિંગમાં પાસ થયેલા ઉમેદવારોને 2026ની રનિંગ પાસ કર્યા પછી ઉમેદવારોને ઊંચાઈમાં નાપાસ કરવામાં આવ્યા છે। એટલે આ બાબતે અમે તંત્રને રજૂઆત કરી છે। સાથે સાથે એ જે જાતિ વિષયક ટિપ્પણીઓ થઈ રહી છે તેને લઈને પણ અમે માનનીય ગૃહમંત્રીશ્રીને રજૂઆત કરવાના છીએ।